समाचार पालડીમાં હોસ્પિટલમાં આગની ઘટના બની છે। ચિલ્ડ્રન હોસ્પિટલમાં આગ લાગતા દોડધામ મચી। આગ લાગતા ધુમાડાના ગોટે ગોટા દેખાયા। 13 બાળકોને અન્ય હોસ્પિટલમાં ખસેડાયા છે। ફાયરની ટીમે આગ પર કાબુ મેળવ્યો। સદનસીબે કોઈ જાનહાનિ નથી સર્જાઈ। ચિલ્ડ્રન હોસ્પિટલમાં આગ લાગતા જ હડકંપ મચ્યો હતો। તાત્કાલિક જ તમામ જે પેશન્ટ્સ હતા, જે બાળકો હતા, તેમને હોસ્પિટલથી દૂર લઈ જવામાં આવ્યા। આગ લાગતા ધુમાડાના ગોટે ગોટા જોવા મળ્યા। 13 બાળકોને રેસ્ક્યુ કરવામાં આવ્યા, અન્ય હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। ફાયરની ટીમોએ તાત્કાલિક આવીને અને આગ પર કાબુ મેળવવા જહેમત ઉઠાવી। સંવાદદાતા નવીન જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે। નવીન, ચિલ્ડ્રન હોસ્પિટલમાં આગની દુર્ઘટના, શું અત્યારની સ્થિતિ? દીપા, જે રીતે માહિતી મળી રહી છે કે અમદાવાદના કોચરબ આશ્રમ એટલે પાલડી વિસ્તારમાં વૃંદાવન જે ચિલ્ડ્રન હોસ્પિટલ આવેલી છે તેમાં એકાએક આગ લાગતા દોડધામ મચી ગઈ હતી। ફાયરને જાણ કરવામાં આવી હતી, ફાયરની ટીમ ત્યાં પહોંચી હતી, પરંતુ જે માહિતી મળી રહી છે કે ફાયરની ટીમ પહોંચે તે પહેલા હોસ્પિટલ દ્વારા જ સતર્કતા રાખીને અને 13 જેટલા બાળકો હોસ્પિટલમાં હતા તેમને તાત્કાલિક અન્ય હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે અને ફાયરની ટીમ ત્યાં પહોંચીને આગને કાબૂમાં લેવા માટેની જે કામગીરી તે કરી હતી। સદનસીબે કોઈ જાનહાનિ કે કોઈ ઈજા હાલ સમાચાર નથી મળી રહ્યા અને ફાયરની ટીમે આગને કાબૂમાં પણ મેળવી લીધો છે। જોકે આગ કયા કારણોસર લાગી હતી તેની પણ તપાસ હાલ કરવામાં આવશે। આભાર નવીન, જાણકારી આપવા માટે।